સરકારે આજે ગૌચર જમીનો જે છે એ બહુ કિંમતી છે એવું માન્યું છે। જે પણ જગ્યાએ દબાણ થશે એમને છોડવામાં નહીં આવે, પરંતુ આવું માત્ર ચોપડા ઉપર જ રાખવામાં આવે છે। ગૌચર જમીનો કે સરકારી જમીનો જે છે એ દૂર કરાવવાની જવાબદારી જે છે એ મામલતદાર અને સર્કલ ઇન્સ્પેક્ટરની છે। અને ખરેખર સરકારી કર્મચારીઓ છે એમના અંદરની જે માનવતા છે એ મરી ગઈ છે એવું મને લાગે છે। હું તો એવું માનું છું કે જો કોઈ અરજદાર જે છે એ આ મુહિમમાં આગળ વધે તો આ ખરેખર મામલતદાર શ્રીનો જે જવાબ છે એમના વિરુદ્ધ પણ કાર્યવાહી થઈ શકે છે। મિત્રો, મુદ્દો છે ગૌચરનો। આપને ખબર છે અંજાર સીમમાં સર્વે નંબર 993થી કરી 1058 સુધીનો જે ટોટલ 2009 એકર જે ગૌચર નિયમ થયેલ છે એ બાબત ઉપર અમે અનેક ઇન્ટરવ્યૂ કર્યા છે। મહંત શ્રી ત્રિકમદાસજી મહારાજથી લઈ અનેક ધારાશાસ્ત્રીઓ પાસે ગયા, એમને પણ જણાવ્યું કે જે રીતની કાયદાકીય જરૂર હશે અમે ખડે પગે ઊભા છીએ, કારણ કે આ પ્રશ્ન છે ગૌચરનો। ત્યારે એડવોકેટ વિનોદભાઈ મકવાણા આપણા સાથે છે। તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે જ્યારે પણ આવા કોઈ પણ પ્રશ્ન હશે, મુહિમ હશે, એમાં ચોક્કસથી કાયદાકીય લડત હોય કે એના જે પરિપત્રો હોય જે સરકારે નિયમ નક્કી કરેલા છે એના ચોક્કસથી અમે આગળ પણ આવશું અને જમીન પણ છોડાવવામાં મદદરૂપ થશું। સાહેબ નમસ્કાર। નમસ્કાર સાહેબ, ખાસ કરી અંજારમાં સર્વે નંબર 993થી કરી 1058 સુધી જે ગૌચર નિયમ થયેલ જમીન છે, આજે ગાયની પરિસ્થિતિ શું છે? આજે તમે જોવો છો વરસાદ 2 દિવસથી ચાલુ છે, આપણી નજરની સામે આપણે જેને માં કહી ગૌ માતાને, એની પરિસ્થિતિ રઝળતી હોય, ભટકતી હોય, અને હિન્દુના દીકરા તરીકે આપણે એના માટે ખરેખર આગળ આવવું જોઈએ। એટલી 2009 એકર જમીન, એમાંથી એમને 90 એકર પણ જમીન કામમાં ના આવતી હોય ત્યારે ખૂબ અફસોસની બાબત કહેવાય। તો સાહેબ, આપ જે રીતે આગળ આવ્યા છો આ મુદ્દાને લઈને, આપે જણાવ્યું કે ખરેખર એવા પરિપત્રો છે કે 1 મહિનાની અંદર જ એક્શન લેવા પડે, તો સાહેબ શું જણાવશો આ મુદ્દા ઉપર? સૌ પ્રથમ તો સર્વે જનતાઓને મારો નમસ્કાર। આજે નીરવભાઈએ જે મુદ્દો ઉપાડ્યો છે ગૌચર જમીન ખાલી કરાવવા માટેનો, એ ઝુંબેશમાં અમે અગાઉ પણ ઘણી બધી મદદો કરેલી છે જે લોકો આગળ આવે છે એમની, અને જે નીરવભાઈએ ઝુંબેશ ઉપાડી છે ખરેખર વખાણવા લાયક છે, કારણ કે ખબર બધાને છે પરંતુ કોઈ બોલવા તૈયાર નથી। અને આ મુદ્દો જે છે ખૂબ જ સેન્સિટિવ છે, અને સરકાર જે છે એ કાગળો ઉપર તો આના માટે ખૂબ જ ગંભીર છે, પરંતુ સ્થાનિકની જે પરિસ્થિતિ છે એનું કામ જે છે એ શૂન્ય બરાબર છે, કારણ કે ખબર બધાને છે પણ બધાના ખીચા ભરી અને એમને ચૂપ કરી નાખવામાં આવે છે। સરકારે આજે ગૌચર જમીનો જે છે એ બહુ કિંમતી છે એવું માન્યું છે, અને કિંમતી જમીનો જે છે એના માટે જે પણ વ્યક્તિ દબાણ કરે છે, અનેક વખત રેકર્ડ ઉપર ઘણા બધા પરિપત્રો બહાર પાડવામાં આવે છે, અને એવું બતાવવામાં આવે છે કે જે પણ જગ્યાએ દબાણ થશે એમને છોડવામાં નહીં આવે, પરંતુ આવું માત્ર ચોપડા ઉપર જ રાખવામાં આવે છે। આના માટે ઘણા બધા પરિપત્રો જે છે એ અમલમાં મૂકવામાં આવ્યા છે, પરંતુ એની અમલવારી નથી થતી। એક પરિપત્ર છે 16/2/1971નો, એનામાં સ્પેસિફિક વર્ણન કર્યું છે કે ગૌચર જમીન ઉપર થતા દબાણો છે એ તાત્કાલિક ધોરણે અટકાવવા જોઈએ। અને ઉપસચિવ દ્વારા મહેસૂલ વિભાગે આ પરિપત્ર બહાર પાડ્યા છે, જે સ્ક્રીન ઉપર તમને દેખાય છે। આ પરિપત્રમાં સ્પેસિફિક એવું લખેલું છે કે રાજ્યના સર્વ જિલ્લા વિકાસ અધિકારીઓ અને કલેક્ટરશ્રીઓને સૂચના આપવામાં આવે છે કે ગૌચર નક્કી થયેલી તમામ જગ્યાઓ જે છે એના હદના નિશાનો ચોકસાઈ કરી અને ગૌચર જમીન ઉપર થતા દબાણો અટકાવી શકાય તેવી જિલ્લા વિકાસ અધિકારીએ આવા દબાણો થયા હોય તો તાત્કાલિક પગલાં લઈ અને ખુલ્લા કરાવવા। તાત્કાલિક શબ્દ બધી જગ્યાએ ઉપયોગમાં તો આવે છે, પરંતુ એની અમલવારી નથી થતી। એના પછી અનેક વખત ઘણા બધા પરિપત્રો બહાર આવ્યા છે। એના પછી જે 23/7/1990માં ફરી આ પરિપત્રની અમલવારી નથી થતી। સરકારને ખબર છે કે એમના કર્મચારીઓ છે ચોર છે, કામ કરવામાં એમને જરાય રસ નથી, એમને બેઠા બેઠા પગાર ખાવામાં રસ છે, ને ક્યાં ટકાવારી મળે છે એમાં જ રસ છે એમને। સરકારને ખબર પડી કે 1971માં જે જજમેન્ટ જે છે, જે પરિપત્ર જે છે એ બહાર પાડ્યો છે, એ પરિપત્રની અમલવારી નથી, એટલે ફરીથી સરકારને રિમાઇન્ડર કરવાની ફરજ પડી 20 વર્ષ પછી। એનામાં પણ એવો ઉલ્લેખ કરવામાં આવ્યો
કે આ મિટિંગમાં મુખ્ય સચિવશ્રીને સૂચન કરેલું હતું કે મહેસૂલ વિભાગ પ્રથમ આવી સરકારી ષડયંત્ર તથા ગૌચરની જમીન જે છે એ જમીનની દબાણની માહિતી મંગાવે અને ત્યારબાદ ખોટી જમીનોમાં દબાણ દૂર કરાવે અને તેના વિરુદ્ધ કડક પગલાં લે. તેમ છતાં એવો કડક પગલાં લેતા ના હોય, આ રિમાઇન્ડર કરવાની ફરજ પડી છે. એટલે ચોપડા ઉપર પણ આજે સરકારી કર્મચારીઓ જે છે એમની બેદરકારી કયો, એમની આળસ કયો કે પછી એમની જાણી જોઈને આરોપીઓને છાવરવાની નીતિ કયો, આ તમામ રીતે એમને સપોર્ટ કરવામાં આવે છે. અને આ જે બીજો પરિપત્ર જે છે 1990 એમાં પણ સ્પષ્ટ જણાવવામાં આવેલું છે કે ગૌચરની જમીનો જે છે એ ગ્રામ પંચાયત હોય અથવા તો શહેરની જમીન હોય તો પંચાયતને અથવા તો શહેરને સુપ્રત તાત્કાલિક કરવી અને એના ઉપર જે પણ દબાણ છે તાત્કાલિક ધોરણે એને ખાલી કરાવવું જોઈએ. આના સિવાય પણ તમે સ્ક્રીનમાં જુઓ છો કે તલાટીઓની પણ શું ફરજ છે કે દબાણ શોધી કાઢવા અને પગલાં લેવાની તલાટીની ફરજ છે. આ મોટી હેડલાઇન કરીને આપે છે. ક્યારે આપે? જ્યારે કામ ન થતું હોય રેકર્ડ ઉપર. એના પછી હમણાં લેટેસ્ટમાં એક પરિપત્ર બહાર આવ્યો છે જે સ્ક્રીન ઉપર તમે જુઓ છો 16/7/2022માં. એનામાં જે સરકારી જમીનો ઉપર દબાણ કરવામાં આવે છે એ દબાણો ઉપર કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી. એટલે સરકારી કર્મચારીઓ જે છે એના ઉપર પણ સરકારે લાલ આંખ બતાવી અને એમણે એવી સૂચના આપી કે તાત્કાલિક ધોરણે દરેક કર્મચારીઓ જો પોતાની ફરજ નહીં નિભાવે અથવા તો કામગીરી નહીં કરે તો તેમના વિરુદ્ધ પણ પગલાં લેવામાં આવશે. એમાં એમણે શું કીધું કે આ વિભાગમાં તારીખ 26/2/2004ના પરિપત્રમાં ફકરા નંબર 1માં જણાવ્યા મુજબ દબાણ રજિસ્ટર નિભાવવામાં આવે તેની સમીક્ષા તથા ચકાસણી કલેક્ટરશ્રીએ દર માસે કરવી. એટલે કે 2004માં એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો. 2004માં એવું હતું કે જેટલા પણ દબાણો જે છે કલેક્ટરને શું કામ કરવાનું છે કે દરેક જિલ્લામાં જણાવ્યા મુજબ દબાણ રજિસ્ટર નિભાવવામાં આવે છે તેની સમીક્ષા તથા ચકાસણી કલેક્ટરશ્રીએ દર માસે કરવી. એટલે કે કલેક્ટરની પહેલી ફરજ એ છે કે એમના જે તે તાલુકા અથવા તો જે તે ગામડાઓ જે છે એમના જે અધિકારીઓ જે છે એમને મૌખિક સૂચના આપી અને દર મહિને કેટલું દબાણ ગામમાં અથવા તો શહેરમાં છે તેની ચકાસણી કરીને એનું રજિસ્ટર નિભાવવું પડે છે. પછી બીજું છે સરકારી ખુલ્લી જમીનોની જાળવણી કરવાની જવાબદારી દરેક મહેસૂલી અધિકારીઓને સર્વે નંબર સહિત નામજોગ સોંપવી અને આ જમીનોની આવી કામગીરી નિભાવવામાં નિષ્ફળ રહેલ મહેસૂલ કર્મચારી અધિકારીઓ સામે જવાબદારી નક્કી કરવા માટે શિસ્ત વિષયક પગલાં ભરવા અને આ બાબતે સમીક્ષા કરી લીધેલ પગલાંની વિગતોની જાણ દર માસે સરકારશ્રીને કરવી. એટલે કે જો દબાણ રજિસ્ટર છે એ નિભાવવામાં આવે છે, એ દબાણ રજિસ્ટર નિભાવ્યા પછી પણ જો કોઈ પણ અધિકારી જે છે એને શું કરવાનું છે કે જેટલા સર્વે નંબર ઉપર દબાણ છે, સર્વે નંબર કોઈ પણ વ્યક્તિને મેં કામ સોંપ્યું છે કે આ કર્મચારીને આ કામ કરવાનું છે તો સર્વે નંબર સહિત સોંપવાનું કે આ સર્વે નંબરનું દબાણ ખાલી કરવાની જવાબદારી તમારી છે. જો એ વ્યક્તિ કર્મચારી જે છે એ 1 મહિનાની અંદર એ દબાણ ડિટેક્ટ કરવામાં અથવા તો દબાણ દૂર કરવામાં અથવા તો એના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં નિષ્ફળ જાય છે તો એના ઉપર પણ કલેક્ટરશ્રીએ શિસ્ત વિષયક પગલાં અવશ્યથી લેવા જોઈએ એવું પણ સૂચન આપવામાં આવ્યું છે. ત્યાર પછી જે તે અધિકારીના વિસ્તારમાં આવતી ખુલ્લી જમીનોની વિડીયોગ્રાફી કરવી તથા ત્યારબાદ આવી જમીનોમાં કોઈ પણ જાતના દબાણ ન થાય તે માટે જમીન ફરતે તાર ફેન્સિંગ સુરક્ષિત કરવા. એટલે કે જે જગ્યાઓ સર્વે નંબર સહિત કોઈને દબાણ જે છે જે જગ્યાએ એ ડિટેક્ટ કરવાનું કીધું હોય તો એ જગ્યાએ માત્ર દબાણ દૂર કરવાથી આ સમસ્યાનું સમાધાન નથી. કારણ કે આજે તમે દબાણ દૂર કરશો એટલે કાલે પાછું દબાણ થઈ જશે. એટલે એની દબાણ દૂર કરો છો એની વિડીયોગ્રાફી કરવી અને ત્યાર પછી એની ચારે બાજુથી ફેન્સિંગ કરવી પડે આવી પણ સૂચન કરવામાં આવ્યું છે. એના પછી આ ખુલ્લી જમીનો અંગે થયેલી વિડીયોગ્રાફીની વિગતો ધ્યાનમાં રાખીને સમયાંતરે કલેક્ટરશ્રી કક્ષાએથી ઇન્સ્પેક્શન કરવામાં આવે અને ઇન્સ્પેક્શન દરમિયાન કોઈ નવું દબાણ ધ્યાનમાં આવે તો તે માટે સર્કલ ઇન્સ્પેક્ટર તથા મામલતદારશ્રી સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવાની વિચારણા કરવી. એટલે કે જ્યારે દબાણનું કામ આપી દીધું સર્વે નંબર સહિત કોઈ અધિકારીને, એના પછી એની વિડીયોગ્રાફી કરવાની, દબાણ દૂર કરવાની, વિડીયોગ્રાફી કર્યા પછી એની ફેન્સિંગ કરી નાખવાની. તેમ છતાંય જો કોઈ દબાણ કરે છે તો મામલતદાર અને સર્કલ ઇન્સ્પેક્ટર
એમના વિરુદ્ધ પણ કાર્યવાહી કરવાની આ પરિપત્રમાં સૂચના આપવામાં આવી છે. વધુમાં આ ઉપરાંત આપના જિલ્લામાં સરકારી જમીનો પર દબાણ થયેલા હોય તેવા કેસો આઈડેન્ટિફાઈ કરી લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કાર્યવાહી કરીને ખુલ્લા કરાવવા. સરકારે ખૂબ સરસ કાયદો અમલમાં લઈ આવ્યા છે કે સરકારી જમીન હોય કે કોઈની પ્રાઇવેટ જમીન હોય, જો ગેરકાયદેસર રીતે કોઈ વ્યક્તિ તેમાં રહેતો હોય તો લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબ એમના વિરુદ્ધ જો ફરિયાદ દાખલ કરો તો તાત્કાલિક ધોરણે એમના વિરુદ્ધ કાર્યવાહી થઈ જાય છે. અને જ્યાં સુધી એ દબાણ દૂર ન થાય ત્યાં સુધી કોર્ટમાંથી એને જામીન પણ નથી મળતા. તો આવો સરસ કાયદો બનાવ્યો છે જે માત્ર ચોપડા ઉપર છે, સરકારી કર્મચારીઓનો ઉપયોગ નથી કરતા. એમના વિરુદ્ધ પણ આ પરિપત્રમાં એવી સૂચના આપવામાં આવી છે કે જો કાર્યવાહી નહીં કરો તો તમારા ઉપર પણ મદદગારીના રૂપે તમે એમને કોઈ પણ રીતે તમે સમર્થન આપો છો એવું માની અને એમને પણ મદદગારીમાં ગુનામાં એમના વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ શકે તેવી પણ સૂચના આપી છે. સરકારી જમીન ઉપર જે વ્યક્તિએ ઔદ્યોગિક ધંધાકીય દબાણ કર્યું હોય તો તેના લાઇટ, પીવાના પાણી, ગટર જોડાણ ન મળે તેવી પાકી વ્યવસ્થા ગોઠવવા કલેક્ટરશ્રીઓને સંબંધિત વિભાગના તમામ અધિકારીઓની સાથે બેઠક કરી સૂચનાઓ આપવી. એટલું જ નહીં, તેનું પાલન થાય તે સુનિશ્ચિત કરવું. હવે બીજું કામ શું કરવાનું છે કે જો કોઈ વ્યક્તિએ ત્યાં કરીને બિલ્ડિંગો બનાવી છે, મકાનો બનાવ્યા છે અથવા તો કોઈ પણ ત્યાં ફાર્મ હાઉસ કે કંઈ બનાવી નાખ્યું છે તો એના લાઇટનું કનેક્શન કાપવું, પાણીનું કનેક્શન કાપવું, ગટરનું કનેક્શન કાપવું, બીજી જે પણ એમને સુવિધા અને ફેસિલિટી મળે છે એ તમામનો ત્યાં કને કટ મૂકે તો ત્યાં કનેથી એ જગ્યા ખાલી કરવા માટે મજબૂર થઈ જાય. એ મુજબની પણ સૂચનાઓ જે છે એ આ પરિપત્રમાં આપવામાં આવેલી છે. 9/8/2019થી ઠરાવ આપવામાં સ્પેશિયલ ટાસ્ક ફોર્સ દ્વારા પણ નિયમિત રીતે દબાણ અને અનધિકૃત બાંધકામની પ્રવૃત્તિઓ રોકવા માટે દેખરેખ રાખવામાં આવે તે બાબત સુનિશ્ચિત કરવી. એટલે માની લો કે કોઈ માથાભારે, કોઈ પૈસાવાળો, કોઈ બલવાન વ્યક્તિ છે જે આ સરકારી કર્મચારીઓને દાદ નથી આપતો અને આ જગ્યા જે છે એ ખાલી નથી કરતા, તો ટાસ્ક ફોર્સ સેના બોલાવીને પણ આ જગ્યા જે છે ખાલી કરાવવાની સૂચના જે છે એ મહેસૂલ વિભાગે આપી છે. તો આટલી બધી સત્તાઓ જ્યારે સરકારે ગૌચર જમીનો અને સરકારી જમીનો જે છે એ ખાલી કરાવવામાં આપી છે તો મને એ થાય છે કે આટલી પાવર હોવા છતાં એનો ઉપયોગ કેમ નથી કરતા. જી સાહેબ, આટલા પરિપત્રો છે. મિત્રો તમે જોઈ શકો છો સાહેબ દ્વારા આ ખાસ મુહિમને ચાલુ કરવા માટે અત્યારે આ જે પણ પરિપત્રો છે એ તમને બધા વાંચીને સંભળાયા અને જે પરિપત્રો છે એનું કઈ રીતે વિસ્તારથી અનુવાદ પણ કર્યું. મિત્રો ખાસ કરી જ્યારે આવા ધારાશાસ્ત્રી શ્રી, આવા એડવોકેટ આપણા સાથે આ મુહિમમાં જોડાતા હોય અને કહેતા હોય કે ખરેખર આ એક ખૂબ મોટો અપરાધ છે, ગુનો છે આવી રીતે ગૌચર કે સરકારી જમીન દબાવવી. હમણાં જ અમે સાહેબ મામલતદાર ઓફિસમાં ગયા હતા, મેડમથી પૂછા કરી કે ખરેખર આ 2009 એકર જમીન છે ક્યાં, તો ઉઠતો જવાબ આપવામાં આવ્યો કે ભાઈ એ તો અમારામાં ના આવે, ટીડીઓમાં આવે. એ જવાબદારી ટીડીઓની છે. કાલે હું ટીડીઓ પાસે ગયો, ટીડીઓ એમ જણાવ્યું કે ના આ તો જવાબદારી મામલતદારની છે. એટલે અત્યારે સાહેબ ખો રમવામાં આવી રહી છે. આ વિષયને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? ખરેખર તો મામલતદાર જે છે એમણે જે જવાબ આપ્યો છે ખરેખર એ જવાબદાર અધિકારી છે અને એમને આવો ઉડતો જવાબ આપવાની કોઈ જરૂર નથી. કારણ કે મેં જે પરિપત્ર વાંચ્યો છે એમાં ગૌચર જમીનો કે સરકારી જમીનો જે છે એ દૂર કરાવવાની જવાબદારી જે છે એ મામલતદાર અને સર્કલ ઇન્સ્પેક્ટરની છે. અને એમની પાસે એમને દર માસે એક દબાણ રજિસ્ટર નિભાવવાનું કમ્પલસરી સૂચન આપવામાં આવ્યું છે. અને જો એવું કહેતા હોય કે અમારામાં નથી આવતું, ટીડીઓમાં આવે છે, તો એ ખોટું બોલે છે અને એ કામથી દૂર ભાગે છે અથવા તો એમને કોઈ હિત હશે એમાં. કારણ કે જેની જે જવાબદારી છે એ નિભાવતા નથી એટલે એ ગુનેગાર છે. અને એ અપરાધ લોકોથી નહીં પણ મૂંગા પશુઓથી અપરાધ કરે છે. કારણ કે આપણે તો આપણને કાંઈ તકલીફ હશે તો અરજીઓ આપીને કોર્ટોમાં જઈને બધું કરી શકશું, પણ મૂંગા પશુઓ જે છે એ ક્યાં જશે? તો એના માટે આપણે અવાજ ઉપાડવો પડશે. અને ખરેખર સરકારી કર્મચારીઓ છે એમના અંદરની જે માનવતા છે એ મરી ગઈ છે એવું મને લાગે છે. કારણ કે 2009 એકર એટલે કોઈ નાનો ટુકડો નથી. કેમ કે આજે અત્યારે ઝુંબેશો ચાલુ છે દરેક વ્યક્તિઓના દબાણ દૂર કરવાની ને, તો એમાં ગાંધીધામમાં અત્યારે ઝુંબેશ ચાલુ છે મહાનગરપાલિકા દ્વારા કે જે ચાવલા ચોકમાં જે અત્યારે બુલડોઝર ફરાવે છે એમાં 5-5 ફૂટની જગ્યાનો ખાલી દબાણ હોય છે તો બુલડોઝર લઈ જઈને એને ફગાવે છે. તો આ સરકારી કર્મચારીઓ જે છે
જે અંજાર વિસ્તારના છે, આવડી મોટી જગ્યાઓ છે, શું આંખે પાટા બાંધીને બેસી ગયા છે કે એમને દેખાતું નથી કે જાણી જોઈને નજરઅંદાજ કરે છે, એ કંઈ સમજાતું નથી. અને એમનો જે રોલ છે, કેમ કે ગવર્મેન્ટે એમને અહીંયા કને કંઈ ટાઈમપાસ કરવા માટે નથી બેસાડ્યા, એમને એક જવાબદારી સોંપી છે. અને સરકારી જમીન જે છે એ બહુ કિંમતી જમીન છે અને એની જાળવણી ને ફાળવણી કરવાની જવાબદારી જે છે એ મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી અને સર્કલ ઇન્સ્પેક્ટરની છે. તો એ જવાબદારી નિભાવવામાં એ નિષ્ફળ જાય છે. તો હું તો એવું માનું છું કે જો કોઈ અરજદાર જે છે એ આ મુહિમમાં આગળ વધે તો આ ખરેખર મામલતદારશ્રીનો જે જવાબ છે એમના વિરુદ્ધ પણ કાર્યવાહી થઈ શકે છે. જી, તો સાહેબ આ વિષયમાં કઈ રીતે આગળ વધવાનું આપણે કાયદાકીય રીતે અને જે તમે જે રીતે વિચારતા હો કઈ રીતે આગળ વધી શકાય અને જમીન ખુલ્લી કરાવી શકાય? જમીન ખુલ્લી કરાવવા માટે જે મેં હમણાં જ પરિપત્રો જે વાંચ્યા છે, આ પરિપત્રોમાં સ્પેસિફિક જણાવ્યું છે કે સૌપ્રથમ કોઈ પણ અરજદાર જે છે એ મામલતદારશ્રીને લેખિતમાં અરજી આપે કે આટલી આટલી જગ્યાએ દબાણ છે. એ લેખિતમાં અરજી આપે એટલે પહેલી એની ડ્યુટી એ છે કે જે દબાણ રજિસ્ટર છે એમાં એની એન્ટ્રી કરશે અને એને 7 દિવસની અંદર તપાસ કરી અને એ જગ્યાથી ડિટેક્ટ કરવાની. ડિટેક્ટ કર્યા પછી એનું કામ શું છે કે કોઈ પણ સરકારી કર્મચારી જે છે એને સર્વે નંબર સહિત, માની લો ડિટેક્ટ થઈ ગઈ એટલે સર્વે નંબર સહિત એ જગ્યા એને ડિટેક્ટ કરીને સ્થાનિક જગ્યાએ જશે, ત્યાં કને વિડીયોગ્રાફી કરશે. વિડીયોગ્રાફી કરીને ત્યાંની પરિસ્થિતિ શું છે એ પરિસ્થિતિનો વિડીયો આખો બનાવી અને દબાણ રજિસ્ટરમાં એની એન્ટ્રી કરી અને દર માસે કલેક્ટરને એ રજિસ્ટર છે એની કોપી મોકલવાની હોય છે અને કેટલું દબાણ થયું છે, કેટલું હટાવ્યું છે, આની માહિતી એમને પહોંચાડવાની. માની લો કે મામલતદાર જે છે એ કાર્યવાહી નથી કરતા 1 મહિનાની અંદર, તો પહેલી જવાબદારી કલેક્ટરની છે. તમે એમના વિરુદ્ધ એક્શન લઈ મામલતદારને આમાં મદદગારીમાં સંડોવી અને કલેક્ટરને રજૂઆત કરો કે ભાઈ આમાં આ વ્યક્તિઓ જે છે કોઈ પણ કામગીરી કરતા નથી ને સરકારી જમીન જે છે એ છે જ, એ ચોપડા ઉપર તો છે જ, તેમ છતાંય કોઈ પણ કાર્યવાહી કરવામાં નથી આવતી. એટલે કલેક્ટરની પછી ડ્યુટી એ છે કે એમની પાસેથી જવાબ મંગાવશે કે તમે કેમ આના ઉપર કાર્યવાહી નથી કરી. અને જો કોઈ જવાબ દેવામાં એ નિષ્ફળ જશે અથવા તો સંતોષકારક જવાબ નહીં મળે તો એમના વિરુદ્ધ કાર્યવાહી કરીને એમને પણ સસ્પેન્ડ કરી શકે છે. કલેક્ટર પછી સીધું કોર્ટ. કોર્ટ એટલે કે સિવિલ કોર્ટ નહીં, સિવિલ કોર્ટ તો બહુ લાંબુ પ્રોસેસ થઈ જશે. આના માટે નામદાર ગુજરાત હાઈકોર્ટ જે છે એ બેસ્ટ ઓપ્શન છે કે આ જેટલા મળેતિયાઓ જે છે સરકારી કર્મચારીઓ જે ખીચા ભરી ભરીને આ લોકોને સમર્થન કરે છે ભૂમાફિયાઓને, એવા વ્યક્તિઓને પાર્ટી બનાવી અને એમના વિરુદ્ધ જો નામદાર ગુજરાત હાઈકોર્ટમાં જો એપ્લિકેશન કરવામાં આવે તો તાત્કાલિક ધોરણે હું માનું છું ત્યાં સુધી 15 થી 20 દિવસની અંદર એમને નોટિસ કરીને બોલાવી અને આ બધેના ખીચા છે એ જરાવારમાં ખાલી થઈ જાય એવું છે. એટલે કાર્યવાહીના જે સ્ટેપ જે છે આપણે એવું કરતા હોઈએ છીએ કે અરજીઓ દઈ દઈએ છીએ ને પછી ત્યાં કને જઈને આપણે રાડારાડી કરીએ છીએ કેમ નથી કરતા. નહીં, આ કામ નથી કરવાનું, કામ એ જ કરવાનું છે કાગળો ઉપર. એમને કહેવાનું તમારે જે કરવું છે તમે અરજી કરી, અરજી કર્યા પછી 2 દિવસ પછી રિમાઇન્ડર કરો, રિમાઇન્ડર કન્ટિન્યુ કર્યા રાખો અને ત્યાર પછી આરટીઆઈથી માહિતી માંગો. આરટીઆઈથી જો એ માહિતી નથી આપતા તો એની અપીલ પણ થાય છે, આયોગમાં પણ થાય છે અપીલ અને નામદાર ગુજરાત હાઈકોર્ટમાં પણ થાય છે. અને નામદાર ગુજરાત હાઈકોર્ટ આરટીઆઈમાં એટલી બધી કડક છે કે પર ડે જેટલું પણ ડિલે થાય છે, જેટલા દિવસ માહિતી મોડી આપે છે પર ડેના 5,000 રૂપિયા પેનલ્ટી કરે છે. જેટલા દિવસ મોડી હોય છે એટલી સ્ટ્રિક્ટ છે. તો લોકોને પ્રોસેસની ખબર નથી. અરજી કરી અને એની ઉપર રહી અને તમે વારંવાર જો તમે માહિતી શું કર્યું છે તમે એની લેખિતમાં માંગ કરશો તો જરૂરથી તમને જવાબ આપશે. અને એમણે જે તમને ઉડતો જવાબ આપ્યો કે મારામાં નથી આવતો, તાલુકા વિકાસ અધિકારીમાં આ વસ્તુ આવે છે, તો એમને ખાલી એટલું કહેવાનું કે તમે રાઇટિંગમાં અમને આપી દો કે તમારામાં નથી આવતું એટલે તમારી પાસે અમે નહીં આવીએ. જી, તો મિત્રો તમે સંક્ષિપ્તમાં બધું સમજ્યા અત્યારે સાહેબ પાસે. હવે આમાં ખરેખર બધાને જાગૃત થવાની જરૂર છે, કારણ કે 2009 એકરનો ખાલી પ્રશ્ન નથી, આ તો ખાલી અંજાર સીમની બાબત છે. જો આપણે આ અંજાર સીમમાંથી 2009 એકર જમીન ગૌચર જે નીમ થયેલી છે ખાલી કરાવશું તો આખા કચ્છમાં એક જાગૃતિની લહેર આવશે અને એ લહેરમાં અનેક જે ગૌચર જમીનો છે એ મુક્ત કરવામાં આવશે, ખાલી કરવામાં આવશે, જેનાથી અત્યારે જે ભૂમાફિયાઓ છે જે જમીનની અંદર ખનન કરી રહ્યા છે, જે બાંધકામ કરી રહ્યા છે, જે ફાર્મ હાઉસ બનાવી રહ્યા છે એને આપણે અટકાવી શકશું અને જે પશુઓ છે, જે ગૌવંશ છે એના માટે એક સુંદર ભવિષ્યનું નિર્માણ કરી શકશું. બાકી આ બધા વિષયને લઈ સાહેબની રજૂઆતને લઈ
તમે શું કર્યા છો કમેન્ટ દ્વારા મને ચોક્કસથી જણાવજો.